ચોમાસું આવે એટલે દરેકના ઘરમાં કપડાં સુકાવાની પ્રોબ્લેમ થતી હોય છે, જેને લીધે ઘરમાં દોરીઓ બાંધેલી રાખવી પડે છે અને ઘરમાં સતત દોરીઓ બાંધેલી હોય તે પણ સારું ન લાગે. તો આજના વિડીયોમાં હું તમારી સાથે એ જ આઈડિયા શેર કરવાની છું, જેને લીધે ચોમાસામાં તમે કપડાં સરળતાથી સૂકવી પણ શકશો અને ઘરમાં સતત દોરીઓ બાંધેલી પણ નહીં રાખવી પડે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો તેના માટે આપણે સૌથી પહેલાં છે ને આ રીતના પ્લાસ્ટિકના જે પાઇપ આવે છે ને તે આપણે લઈ લઈશું. જુઓ, આપણે જે લાઇટ ફિટિંગમાં અને જે નળ ફિટિંગમાં વાપરીએ ને પીવીસીના પાઇપ આવે છે તે આપણે 2 લઈ લેવાના છે અને આપણે છે ને એક જ સાઇઝના 2 પાઇપ લેવાના છે. જુઓ, નાના મોટા નથી લેવાના. આ રીતે મેં 2 એક જ સાઇઝના લઈ લીધા છે અને હવે આપણે છે ને પાઇપમાં હોલ કરવાના છે. એટલે પહેલાં આ રીતે પેન વગેરે કે માર્કર વગેરે લઈ અને તેમાં નિશાન કરી લઈશું. આ રીતે પહેલો હોલ છે ને એકદમ છેડા ઉપર કરશું અને ત્યાર પછી થોડી થોડી જગ્યા મૂકીને આપણે 5 થી 6 હોલ કરી લેવાના. જુઓ, આપણે જેટલા વધારે હોલ કરીશું ને એટલી જ આપણી દોરીઓ વધારે બંધાશે. જુઓ, આ રીતે. તો અહીંયા મેં 5 થી 6 નિશાન લગાવ્યા છે. જુઓ, અને આપણે બંને જે પાઇપ છે ને એમાં આ રીતે જ આપણે નિશાન કરી લેવાના. જુઓ, સરખી રીતે જ કરવાના, આગળ પાછળ નહીં કરવાના. જુઓ, અને હવે આપણે ખીલી કે કોઈ પણ વસ્તુ ગરમ કરી લેવાની અને તેને આ રીતના હોલ કરવાનું. જુઓ, આ રીતે નાખવાનું અને પાછળ સુધી આપણે કરવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આ રીતે આપણે જ્યાં પણ નિશાન કર્યા હતા ને ત્યાં આપણે આ રીતના હોલ કરી લેવાના છે. ખૂબ જ સરળ છે બનાવવાનું. એમાં આપણે 1 પણ રૂપિયાનો ખર્ચ પણ નથી થવાનો અને વધારે આપણો સમય પણ નહીં બગડે અને મહેનત પણ નહીં લાગે. તમારે ખૂબ જ તમને ગમશે. જુઓ, તો આ રીતે બંને પાઇપમાં હોલ થઈ જાય ને પછી આપણે છે ને આ રીતની કોઈ પણ પ્લાસ્ટિકની દોરી લઈ લેવાની. જુઓ, તમારી પાસે જે પણ દોરી હોય ને, જે સૂતરી કઠણ આવે છે તે લઈ શકો. અહીંયા મારી પાસે પ્લાસ્ટિકની આ રીતની દોરી છે ને, કલરફુલ આવે છે, તે આપણે લઈ લેવાની છે. એક જ કલરની છે. તમારે કટકા હોય તો કટકા પણ લઈ શકો. હવે આપણે શું કરશું કે જો પહેલો હોલ છે ને એકદમ છેડાનો એ આપણે મૂકી દેવાનો છે અને બીજા હોલથી આપણે આ દોરી નાખવાનું સ્ટાર્ટ કરવાનું છે. જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સરળ રીતે સમજાઈ પણ જશે અને ફક્ત તમે 5-10 મિનિટમાં જ આ વસ્તુ બનાવીને તૈયાર પણ કરી શકશો. તો આ રીતે એક હોલમાં આપણે દોરીને નાખી દીધી છે અને આપણે ગાંઠ લગાવી દેવાની એટલે નીકળે નહીં. તો આપણે એક જ વખત ગાંઠ લગાવવાની છે. આપણે વારે ઘડી ગાંઠ પણ નથી લગાવવાની. જુઓ, અહીંયા બીજી પાઇપ પણ તમને બતાવું છું. એમાં પણ આપણે સરખી રીતે જ હોલ કરવાના છે અને સામે આ રીતે મૂકી દેવાની. જુઓ, બંને પાઇપ છે ને એને સામે મૂકવાની અને આપણે દોરી એક છેડો ઉપર બાંધી દીધી છે. હવે બીજો છેડો આપણે લઈ અને સામેની પાઇપમાં જે હોલ છે ને તેમાં આપણે પરોવવાની. જુઓ, તમે જોશો એટલે તમને બરાબર દેખાશે. તમે વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને બનાવતા સરસ આવડશે. જુઓ, આ રીતે કરવાનું. તો આપણે દોરીને વારે ઘડીએ કટ પણ ન કરવી પડે અને ગાંઠ પણ ન લગાવવી પડે. એક જ વખત આપણે ગાંઠ લગાવી દેવાની અને આ રીતે જે હોલ હોય ને બાજુમાં બીજો તેમાં પરોવતા જવાનું. તો આ રીતે તૈયાર થઈ જશે. ખૂબ જ સરળ છે બનાવવાનું અને કોઈ પણ જાતનો ખર્ચો પણ નથી. તો આ રીતે જુઓ, પાસેના હોલમાં હું દોરી પરોવતી જાઉં છું અને આપણે હવે ચોથા હોલમાં પણ દોરી પરોવી દીધી છે. તો જોયું ને તમે કેટલું સરળ છે બનાવવાનું. ફક્ત 5 જ મિનિટમાં તમારે બની જશે અને તમને વર્ષો સુધી કામ પણ આવશે. આ વસ્તુ છે ને ક્યારે પણ આપણે ખોલીને ક્યાંય પણ રાખી શકાય. જ્યારે ચોમાસું જતું રહે તો આપણે આ રીતે ખોલીને રાખી દેવાય. જુઓ, તો આ રીતે તૈયાર થયું છે. તમે જોઈ શકો છો. અહીંયા છે ને આપણે 6 દોરી બાંધી છે. તમે જુઓ, આ રીતે તૈયાર થઈ જશે. ત્યાર પછી છે ને આપણે જે જૂના કપડાની પટ્ટી હોય છે ને આ રીતે ચાદર વગેરેની લાંબી તે આપણે કાપી લેવાની છે. જુઓ, જૂના કપડાં તો આપણી પાસે ઘણા બધા દુપટ્ટા વગેરે હોય છે અને આ રીતે કોઈ પણ જૂની 2 બંગડી લઈ લેવાની. જુઓ, તો અહીંયા આપણે મેટલની બંગડી લેવાની છે. કાચની બંગડીનો ઉપયોગ નથી કરવાનો કેમ કે તૂટી જાય. તો આ રીતે બંગડી લઈ અને આપણે જે પટ્ટો કટ કર્યો છે ને જૂના કપડાનો પટ્ટી તેને આપણે આ રીતે બંગડીમાં પરોવી દેવાની. જુઓ, તો આટી લગાવી દેવાની એટલે સરસ ગાંઠ આવી જાય. તમે ગાંઠ પણ બાંધી શકો. આ રીતે ડબલ કરી લેવાની લાંબી હોય તો અને વચ્ચેથી આપણે ડબલ કરી અને આ રીતે બંગડીને પરોવી દઈશું. તો સરસ આપણે આ બાંધવા માટેનું તૈયાર થઈ જશે. જુઓ, આ રીતે રેડી થઈ ગયું છે. હવે આપણે એક હેરપિન હોય છે ને બ્લેક કલરની, આપણે નાળી વગેરે નાળા દોરી નાખીએ છીએ એ આપણે લઈ લઈશું અને આ પટ્ટી છે ને કપડાની તેમાં આપણે પરોવી અને આ રીતના જે હોલ પહેલો આપણે મૂકી દીધો હતો ને બાકી તેમાં આપણે આ રીતે સેફ્ટી પિનની મદદથી આ પટ્ટીને આપણે પરોવી દઈશું અને પછી પરોવાઈ જાય એટલે સેફ્ટી પિનને કાઢી લઈશું અને છેડા ઉપર ગાંઠ 2 લગાવી દઈએ એટલે નીકળે નહીં અને કઠણ થઈ જાય. જુઓ, આ રીતે 2 ગાંઠ મેં સરસ કઠણ મારી દીધી છે તો ખુલશે નહીં. જુઓ, અને હોલ છે એટલે હોલમાંથી નીકળે પણ નહીં ગાંઠ. તો આ રીતે બંને બાજુ આપણે આ જ પ્રોસેસ કરવાની. બીજી બાજુ પણ એ જ રીતે સેફ્ટી પિન હેરપિનની મદદથી આપણે દોરીને પરોવવાની અને હેરપિન કાઢી અને આ રીતે ગાંઠ લગાવી દેવાની. તો આ રીતે બંને બાજુ આપણે આ જ પ્રોસેસથી તૈયાર કરી લીધું છે. તમે ફાઇનલ લુક જોઈ શકો છો. હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે વાળા જે હોય છે ને તારથી આ રીતના આપણે શેપ આપી દેવાનું. એસ આપણે બનાવીએ છીએ ને એ રીતના શેપ આપી વાળી બંને બાજુથી અને બંગડીમાં પરોવી દઈશું. તો આ રીતે રેડી થઈ જશે. તો આની મદદથી આપણે સળિયામાં આપણે પરોવી શકાય. જુઓ, જે જાડીના સળિયા હોય કે આ રીતે બાલ્કનીમાં જે ગ્રીલ હોય છે ને જાડી, તો અહીંયા મારે બાલ્કનીમાં જાડી ગ્રીલ છે ને ઓસરીમાં
તો એમાં જુઓ આ સળિયાને આપણે પરોવી દઈશું, એટલે આપણે સરસ તેમાં પરોવાનું થઈ જશે બંગડીની મદદથી અને સળિયાની મદદથી. તો એ રીતે બંને બાજુ છે મારે જુઓ ગ્રીલ, તો બંને બાજુથી આ રીતે લગાવી દીધું છે અને આપણે આ સ્ટેન્ડ બનીને તૈયાર થઈ ગયું છે કપડાં સુકવવા માટેનું. તો તમે ઘરમાં પણ કે બાલ્કનીમાં પણ લગાવી શકો. હું તમને ઘરમાં પણ લગાવીને બતાવીશ. તો આ રીતે જે આપણે ફ્લેટમાં રહીએ ને એમાં ઓસરી વગેરે હોય છે, બહાર આપણે ગેલેરી વગેરે, તેમાં આ રીતના સામસામે સળિયા હોય ને તો તેમાં પણ સરસ આ રીતે બાંધી શકાય જુઓ. અને વચ્ચે આપણે કપડાં ઘણા બધા સુકાઈ જાય. તમને સુકાવીને બતાવું છું. ખૂબ જ સરસ આ આઈડિયા છે, તમે જરૂરથી ટ્રાય કરજો. જુઓ ઘણા બધા કપડાં એમાં આવી જશે અને ઘરમાં આપણને નડતર પણ ન થાય અને આખો દિવસ આપણે દોરી બાંધેલી પણ ન રાખવી પડે અને જ્યારે સુકાઈ જાય ત્યારે આપણે લઈ લેવાય તો કોઈને નડે પણ નહીં. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો. હવે એ રીતે જુઓ ઘરમાં પણ આ રીતની આપણે જાળી હોય છે ને, આ રીતે જે સ્લાઇડરવાળી જાળી હોય છે તેમાં પણ લોખંડની આ રીતે સળિયો હોય છે જુઓ. તો આ બાજુ મેં એક સળિયામાં પરોવ્યું છે અને આ રીતે કપડાં સુકવવાનું સરસ રેડી થઈ ગયું છે જુઓ. તો જો તમારે બહાર ન લગાવવું હોય તો આ રીતે ઘરમાં પણ સામસામે જાળી પડતી હોય તો આ રીતે લગાવી શકાય. અહીંયા મેં હૂકમાં એક લગાવ્યું છે એટલે બંને બાજુ મારે સરસ થઈ ગયું છે. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.